હર હર મહાદેવ. ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને સવારના વાગી ગયા છે 8:30 અને આપણે જવાનું છે આજે વિસાવદર ખાતે કર્મવીર સમિતિ દ્વારા ભવ્યથી ભવ્ય સરદાર ભવનનું આયોજન કર્યું છે. એમાં આપણે જવાનું છે. તો ચાલો આગળ મળીએ. તો હાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ અત્યારે સરદાર ધામનું ખાતમુહૂર્ત છે એમાં જવા માટે. તો હજી હાલતા ક્યાં છે હમણાં ત્યાં પહોંચીને બતાવું તમને કે કઈ રીતનું આયોજન છે. બધું બધા મોટા મોટા આવવાના છે આ સમાજના આગેવાનો. હું ને અમારે એક આ ભાણભાઈ હારે છે, અમે બે નીકળી ગયા છીએ. તો હાલો આગળ વિડીયોમાં જોતા રહીજો. બે મિત્રો, આવું બધું આયોજન થઈ ગયું છે અત્યારે, હજી પણ ચાલુ જ છે. આપણે આ બે ભાઈ આપણે હારે આવી ગયા છીએ. ચેર બધી ગોઠવવાનું ચાલુ છે. આવો આવો ભાઈઓ. કર્મવીર સમિતિ ખૂબ જ જોરદાર પાયે આ બધું આયોજન કરેલું છે. મિત્રો, એટલું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા બધા મહેમાનો આગળ આવશે એનું છે બેઠક. સાઉન્ડ સિસ્ટમ પણ જોરદાર ગોઠવેલી છે. લાઇટ સિસ્ટમ પણ બહુ જોરદાર છે અને સ્ટેજ પણ બહુ જ મોટું ગોઠવેલું છે. અને નાઇટમાં અહીંયા અલ્પા પટેલ, શ્રુતિ પટેલ ને એ બધાનો ડાયરો છે, લોક ડાયરો રાખેલો છે. તો આ ટાઈપ આખું આયોજન ગોઠવેલું છે. અત્યારે સવારનો ટાઈમ છે અને બપોર પછી તો
અહીંયા એટલું પબ્લિક હશે કે પગ દેવાની પણ જગ્યા નહીં હોય. આપણે એક પૈસા સુધી માં કમ્પ્લીટ કરવાનું, બીજું કાંઈ કામ નથી કરવાનું. જેટલો તમારો છે ને માણા ઘટતા વારવતા હોય તો કયો. મોટા પાયે માણસો આવી ગયા છે, ખૂબ જ મોટી સંખ્યામાં માણસો આવી ગયા છે અત્યારે. ફૂલ મોટું ગ્રાઉન્ડ છે પણ માણસો એટલા આવવાના છે. ઓલરેડી અત્યારે આવવાના ચાલુ થઈ ગયા છે. અહીંયા મસ્ત મજાની રંગોળી થઈ ગઈ છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ રાખ્યું છે કર્મવીર સમિતિ. પબ્લિક ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આ આનંદીબેનના સુપુત્રી શ્રી અનારબેન પટેલ છે, એના હસ્તે જે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ખોડિયારમાં બનેલી દીકરીઓ સાથે ખાતમુહૂર્ત ચાલુ છે અને પબ્લિક પણ તમે જોઈ શકો છો વિડીયોમાં.